આજે સુરત શહેર ટ્રાફિક પોલીસે હજીરા એનજીસી હાઈવે નંબર 53 સર્વિસ રોડ પર ગેરકાયદેસર પાર્ક થયેલા ભારે વાહનોને લોક કરવાની કાર્યવાહી કરી ડ્રાઈવરોને લેફ્ટ લેનમાં ચલાવવા સમજાવ્યા. સુરત શહેરના પોલીસ કમિશનર, સંયુક્ત પોલીસ કમિશનર ટ્રાફિક અને ક્રાઇમ અને નાયબ પોલીસ કમિશનર ટ્રાફિકના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પોલીસે હજીરા એનજીસી હાઈવે નંબર 53 સર્વિસ રોડ પર મોટી કાર્યવાહી હાથ ધરી. અહીં ગેરકાયદેસર પાર્ક થયેલા ભારે વાહનોને નિયંત્રિત કરવા ટ્રાફિક ટીમે ઓએનજીસી કંપનીએ પૂરા પડેલા લોકનો ઉપયોગ કરીને તમામ વાહનોને લોક કરવાનું શરૂ કર્યું. આ કાર્યવાહીનો હેતુ સર્વિસ રોડ પર વધતી ટ્રાફિક અવરોધોને દૂર કરવાનો હતો, જે ભારે વાહનોના ગેરકાયદેસર પાર્કિંગથી ઊભી થતી હતી. આ ઉપરાંત મદદનીશ પોલીસ કમિશનર રિજિયન 4 ભારે વાહન ચલાવતા ડ્રાઈવરોને લેફ્ટ લેનમાં વાહન ચલાવવા અને સર્વિસ રોડ પર પાર્કિંગ ન કરવા સમજાવ્યા. આ સૂચનાઓનો ઉદ્દેશ્ય હાઈવે પર ટ્રાફિકની સરળતા જાળવવા અને અકસ્માતો ઘટાડવાનો છે. સુરત ટ્રાફિક પોલીસની આ કાર્યવાહીથી સ્થાનિકો અને રોજિંદા મુસાફરોમાં રાહતની લાગણી જોવા મળી, કારણ કે સર્વિસ રોડ પર અવ્યવસ્થા ઘટશે. પોલીસે સ્પષ્ટ કર્યું કે ગેરકાયદેસર પાર્કિંગ સામે સખત પગલાં લેવાશે, જેથી શહેરના ટ્રાફિક વહીવટમાં સુધારો થાય. આ કાર્યવાહી શહેરના અન્ય વિસ્તારોમાં પણ દાખલો બની શકે છે, જ્યાં ભારે વાહનોનું પાર્કિંગ ટ્રાફિક સમસ્યા ઊભી કરે છે. સુરત શહેરમાં ખાસ કરીને નેશનલ હાઈવે નંબર 53 ભાટિયા હજીરા રોડ ઉપર હેવી વ્હીકલો દ્વારા ખાસ કરીને હજીરા ઔદ્યોગિક વિસ્તારમાં નો પાર્કિંગ ઝોનમાં વાહનો પાર્ક કરવામાં આવે છે. જે સમસ્યા ખૂબ લાંબા ટાઈમથી ચાલી આવી છે અને એના માટે અવારનવાર સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે. પણ આજે એક નવતર પ્રયોગ તરીકે સુરત શહેર ટ્રાફિક પોલીસે હેવી વ્હીકલને લોક મારવાના લોક લાવવામાં આવેલ છે અને એ લોક જ્યાં નો પાર્કિંગ ઝોનમાં હેવી વ્હીકલ પાર્ક થાય છે ત્યાં લોક મારવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે અને ખૂબ જ ટૂંક સમયમાં આ સમસ્યાનો નિકાલ કરવામાં આવશે. આજરોજ અમે તમામ હેવી વ્હીકલના ડ્રાઈવરોને એકત્ર કર્યા અને એમને સમજ આપવામાં આવી છે કે તમારે કઈ રીતે વાહન પાર્ક કરવું, જો તમે નો પાર્કિંગ ઝોનમાં વાહનો પાર્ક કરશો તો કઈ રીતે સમાધાન શુલ્ક વસૂલ કરવામાં આવશે અંગેની વિસ્તૃત જાણકારી આપવામાં